નમસ્કાર મિત્રો, એસઆઈઆરની પ્રક્રિયામાં ગણતરી ફોર્મ, એન્યુમરેશન ફોર્મ કેવી રીતે ભરવું, બીએલઓનો સંપર્ક કેવી રીતે કરી શકાય, ઓનલાઈન ફોર્મ બાબતે શું માહિતી છે અને 2002ની યાદીમાં નામ છે કે કેમ કેવી રીતે જોવું આપણે જાણીએ. આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરજો. સૌપ્રથમ તમારે ગૂગલ સર્ચમાં જવાનું છે અને ત્યાં જઈ અને ઈસીઆઈ વોટર તમારે જે વેબસાઇટ આવે છે એ સર્ચ કરી અને ઓપન કરવાની છે. લિંક હું નીચે આપી દઈશ, પહેલાં સમજી લઈએ. તો આ રીતે વેબસાઇટ ખુલી જશે. તેની અંદર સૌપ્રથમ તમે શું કરો કે તમારે જાણવું હોય તો અહીંથી લોગિન કરવાનું રહેશે, પરંતુ લોગિન પહેલાં તમારે અહીંથી એકાઉન્ટ બનાવવું પડશે. તો અહીં ક્લિક કરો અને અહીં તમારો મોબાઈલ નંબર એ નાખી કેપ્ચા નાખી કન્ટિન્યુ ઉપર ક્લિક કરી ઓટીપી નાખ્યો એટલે તમારું એ એકાઉન્ટ બની જશે. ત્યારબાદ તમે ફરી લોગિન ઉપર ક્લિક કરો. તો આપણે લોગિન ઉપર ક્લિક કરીએ તો અહીંયા આપણે જે મોબાઈલ નંબર ઉપરથી રજિસ્ટ્રેશન કર્યું હતું એ નાખી ઓટીપી ક્લિક કરી અને લોગિન કરીએ. તો અહીં જે ઓટીપી આવે છે એ નાખીએ. તો અહીં મિત્રો અહીં ખુલી ગયું છે. તો આપ જોઈ શકો છો. તો અહીંથી તમે 2026નું ફોર્મ ભરી શકો છો એન્યુમરેશન ફોર્મ ઉપર ક્લિક કરીને. જો તમારે ઓનલાઈન ભરવું હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો, તેનો આપણે અલગથી વિડીયો બનાવીશું. ત્યારબાદ જો તમારે નામ સર્ચ કરવું હોય 2002ની યાદીની અંદર તો અહીંથી તમે સિલેક્ટ કરી શકશો અને તમારે વિધાનસભા વાઇઝ. ત્યારબાદ છે તમારે કોઈ બીએલઓનો એક એમનું કોલ બુક કરવો હોય એ પણ તમે અહીંથી કરી શકશો. ત્યારબાદ તમારે મોબાઈલ નંબર તમે એન્યુમરેશનની અંદર ફોર્મ ભરશો, આગળ પ્રોસેસ કરશો એટલે બીએલઓનો નંબર પણ તમને જાણવા મળી જશે. ત્યારબાદ છે ઇપેક ડાઉનલોડ છે, સર્ચ વોટર લિસ્ટ તમે અહીંથી કરી શકશો, બરાબર છે. ત્યારબાદ બીજી મહત્ત્વની છે કે તમારે ફોર્મ નંબર 6 કે નવું જ ભરવાનું હોય, બરાબર છે, 18 વર્ષ થઈ ગયા હોય તો એ તમે અહીંથી ભરી શકશો. ત્યારબાદ એનઆરઆઈ એ પણ અહીંથી ભરી શકશે. ત્યારબાદ કોઈ ડિલીટ કરાવવાનું હોય તો એ ફોર્મ નંબર 7 છે. કોઈ પણ પ્રકારનો ફેરફાર હોય, મોબાઈલ નંબર કે અન્ય એડ્રેસ કે અન્ય કોઈ પણ પ્રકારનું કરેક્શન, તો એ તમે અહીંથી ફોર્મ નંબર 8માં અહીંથી કરાવી શકશો. તો આ મહત્ત્વની વેબસાઇટ છે. તો આપને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં મને જણાવજો અને નેક્સ્ટ વિડીયોની તમને જરૂર હોય કે ફોર્મ કેવી રીતે ઓનલાઈન ભરી શકાય એન્યુમરેશનનું ગણતરી ફોર્મ, એ પણ અમે તમને જણાવતા રહીશું. થેન્ક યુ, આભાર.